સુરતના મહિધરપુરા ભવાનીવડ પાસે એક મકાન પડી ગયું। સુરતના ચોમાસું જામી રહ્યું છે ત્યારે શહેરના સેન્ટ્રલ ઝોનમાં મહિધરપુરા ભવાનીવડ ખાતે એક જર્જરિત મકાન ધસી પડ્યું છે। મકાનમાં રહેતા એક વ્યક્તિને માથામાં ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવે છે। જોકે પાલિકા નોટિસ આપીને કામગીરી કર્યાનો સંતોષ માને છે, તેના કારણે દર વખતે ચોમાસામાં મકાન પડી જવાની ઘટના બની રહી છે। આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ સંખ્યાબંધ મિલકતોને નોટિસ આપી હતી, તેમાંથી કેટલીક મિલકતો ઉતારી લેવામાં આવી છે। તેમ છતાં હજી પણ સેન્ટ્રલ ઝોનમાં અનેક મિલકતો જર્જરિત છે અને તેમાં લોકો વસવાટ પણ કરે છે। આવી જ એક મિલકત મહિધરપુરા ભવાનીવડ ખાતે આવેલી છે। મિલકત નંબર 5/178 અને 5/179 વાળી મિલકત આજે અચાનક ધસી પડી હતી। આ મિલકતમાં રહેતી એક વ્યક્તિને માથામાં ઈજા થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।